પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન થાક અને શ્વાસની તકલીફના કારણે ફોર્ટિસ હોસ્પિટલમાં ભરતી થયા છે. આ દરમિયાન એક ધમકીભર્યો મેલ મળ્યો, જેમાં લખ્યું છે, ભાઈ દિલાવરસિંહના વારસદારોએ તેમને કેમિકલ પોલોનિયમથી સંક્રમિત કર્યા છે. જો તે બચી ગયા તો બેઅંતસિંહ જેવો હાલ થશે. નમસ્કાર, હું છું ચિંતન. શું ખરેખર સીએમ ભગવંત માનને કેમિકલ પોલોનિયમ ઝેર આપવામાં આવ્યું? આ કેમિકલ શરીરમાં કેવી રીતે અસર કરે છે અને ધમકીભર્યા મેલમાં દિલાવરસિંહ અને બેઅંતસિંહનો ઉલ્લેખ કેમ છે એ જાણીશું આજના એક્સપ્લેનરમાં. 15 ફેબ્રુઆરીના રોજ ભગવંત માન પંજાબના સંગરૂર જિલ્લામાં પોતાની ભત્રીજીના લગ્નમાં પહોંચ્યા હતા. એ દિવસે મહાશિવરાત્રીના કારણે તેઓ શિવ મંદિરે પૂજા કરવા ગયા હતા. તેમની સાથે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પણ હાજર હતા. ત્યારે જ અચાનક ભગવંત માનને થાક લાગવા માંડ્યો અને બ્લડ પ્રેશર વધવા લાગ્યું. તાત્કાલિક તેમને સરકારી હેલિકોપ્ટરથી મોહાલી લાવવામાં આવ્યા અને અંદાજે 3:30 વાગ્યે મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા. પછી હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે હવે તેઓ સ્વસ્થ છે અને બીજા દિવસે તેમને રજા આપી દીધી. ત્યાર પછી માનમોગા જિલ્લામાં ડ્રગ્સ વિરોધની એક રેલીમાં હાજર હતા. ત્યાં ફરી શ્વાસ લેવામાં તકલીફ પડી તો ફરીથી હોસ્પિટલ ભરતી કરવા ગયા. આ દરમિયાન 17 ફેબ્રુઆરીની સવારે 8 વાગ્યે અને બપોરે 1 વાગ્યે અને 11 મિનિટે હન્ટર પાર્લે નામના એક મેલ આઈડી દ્વારા ધમકી, જેમાં લખ્યું હતું, આજે મોહાલીની સ્કૂલ બંધ રાખો, તમારા બાળકોને બચાવો. ફોર્ટિસ હોસ્પિટલથી ભગવંત માનની લાશ નીકળશે. શહીદ ભાઈ દિલાવરના વારસદારોએ માનને કેમિકલ પોલોનિયમથી સંક્રમિત કર્યા છે. જો તે જીવતા બચી ગયા તો બેઅંતસિંહ જેવા હાલ કરીશું. તો આખરે પોલોનિયમ શું છે અને આ શરીરમાં કેવી રીતે અસર કરે છે? મેરી ક્યુરીએ 1898માં પોલોનિયમની શોધ કરી. આ એક અત્યંત જોખમી રેડિયો એક્ટિવ પદાર્થ છે જે સામાન્ય તાપમાન પર ચાંદી જેવી ચમક ધરાવતી નક્કર ધાતુ જેવો દેખાય છે. પોલોનિયમ કુદરતી રીતે ખૂબ જ દુર્લભ છે, તેથી ઔદ્યોગિક ઉપયોગ માટે તેને ન્યુક્લિયર લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં દર વર્ષે માત્ર 100 ગ્રામ જેટલું જ પોલોનિયમ બનાવવામાં આવે છે. શરીરના બહારના ભાગમાં જો પોલોનિયમ સંપર્કમાં આવે તો કોઈ ખતરો નથી, પણ શરીરની અંદર પહોંચતા જ એ જીવલેણ ઝેર બની જાય છે. આ કેમિકલની હાફ લાઈફ અંદાજે 138 દિવસની હોય છે.